સુરત સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠે ધોરણ 10ના પરિણામમાં શાનદાર પ્રદર્શન કર્યું. સુરતમાંથી શિક્ષણ જગતને ગૌરવ અપાવતી એક સકારાત્મક ખબર સામે આવી રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 10 એટલે કે એસએસસીના પરિણામમાં સુરતની જાણીતી શૈક્ષણિક સંસ્થા સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠે ફરી એકવાર ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવ્યું છે. આ વર્ષે શાળાના કુલ 226 વિદ્યાર્થીઓમાંથી 63 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે 80 વિદ્યાર્થીઓએ E2 ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. આ રીતે કુલ 143 વિદ્યાર્થીઓએ E1 અને E2 ગ્રેડ સાથે શ્રેષ્ઠ પરિણામ આપ્યું છે, જે આશરે 65થી 70% જેટલું ઉત્તમ પ્રમાણ દર્શાવે છે. સંસ્થાના સીઈઓ દીપકભાઈ ભડિયાદરાએ આ સિદ્ધિ માટે સમગ્ર શિક્ષક મંડળ અને સ્ટાફને શ્રેય આપ્યું છે. તેમણે જણાવ્યું કે પટાવાળાથી લઈને પ્રિન્સિપલ સુધી દરેકે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો કર્યા છે. શાળામાં આધુનિક શિક્ષણ પદ્ધતિ અપનાવવામાં આવી છે, જેમાં દરેક વર્ગખંડમાં ડિજિટલ પેનલ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના ઉત્તમ પરિણામ પાછળ નિયમિત પ્રેક્ટિસ અને આયોજનબદ્ધ અભ્યાસ મહત્વપૂર્ણ સાબિત થયા છે. છેલ્લા 2 મહિનામાં વિદ્યાર્થીઓને 10થી 12 પેપરના વિવિધ રાઉન્ડ આપવામાં આવ્યા હતા, જેના કારણે તેમની તૈયારી મજબૂત બની અને આત્મવિશ્વાસમાં વધારો થયો. શાળાનું સ્વચ્છ અને હકારાત્મક વાતાવરણ પણ વિદ્યાર્થીઓના સફળતા માટે મહત્વપૂર્ણ બની રહ્યું છે. નોંધનીય છે કે સંસ્થાની છેલ્લા 3 વર્ષથી સ્વચ્છતાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. અનુભવી શિક્ષકો અને 15થી 17 વર્ષના અનુભવ ધરાવતા પ્રિન્સિપલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓની ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહ્યું છે. આ અવસરે દીપકભાઈ ભડિયાદરાએ ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની હિંમત ન હારવાનો સંદેશ આપતા જણાવ્યું હતું કે જીવનમાં એક પરીક્ષા અંતિમ નથી. દરેક વ્યક્તિમાં કોઈની કોઈ વિશેષ પ્રતિભા રહેલી હોય છે. જરૂરી છે તો ફક્ત હકારાત્મક અભિગમ સાથે આગળ વધવાની. મારું નામ દીપક ભડિયાદરા, સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠની અંદર સીઈઓ તરીકેની ભૂમિકા ભજવું છું. આજે ધોરણ 10નું પરિણામ આવ્યું અને જોઈને ખૂબ આનંદ થયો. દર વર્ષ કરતાં અમારી સંસ્થા આ વર્ષે પણ પ્રગતિ કરી, આનો ખૂબ આનંદ છે. ગયા વર્ષે 61 A1 હતા અને આ વર્ષે 63 A1. કુલ 226 બાળકો છે, એમાંથી 63 A1 અને 80 A2, એટલે 143 બાળકો A1 અને A2માં છે. એટલે ઓલ ઓવર સંખ્યા જોતા 65થી 70% બાળકો ટોપ રહ્યા. આનું ખરેખર બહુ મોટું ગૌરવ છે. અને આ મહેનત પાછળ જોઈએ ને તો પટ્ટાવાળાથી લઈ પ્રિન્સિપાલ સુધી બધી જ બાબતો ધ્યાનમાં કાળજી લેવાતી હોય ને તો આ પરિણામ આવે. છેલ્લા 3 વર્ષથી અમારી સંસ્થાને સ્વચ્છતાનો એવોર્ડ પણ આપવામાં આવે છે. એટલે જ્યાં સારું વાતાવરણ હોય ને ત્યાં રિઝલ્ટ પણ સારું આવે, એની પણ અનુભૂતિ થાય છે. પટ્ટાવાળાનું પણ કામ સરસ છે. સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, ભૌતિક સુવિધા સરસ છે. અમારે એક ક્લાસમાં પેનલ દ્વારા શિક્ષણ આપવામાં આવે, ક્યાંય ચોકબોર્ડ પણ નથી. 2 સીટર બેન્ચી છે, એટલે વ્યવસ્થિત બેસી પણ બાળકો શકે છે. અને દર વર્ષે અમે છેલ્લે 2 મહિનામાં 10થી 12 પેપરના રાઉન્ડ લઈએ છીએ. આ રાઉન્ડને કારણે પણ પરિણામ આવે છે. એટલે અનુભવી શિક્ષકની ટીમ છે, પ્રિન્સિપાલ 15-17 વર્ષ અનુભવ છે પ્રિન્સિપાલનો. અને બાળભવનથી લઈને આ વર્ષે અમારી છે ને અમારી બાળભવનને બાળકો 10 વર્ષ પૂરા થાય, સ્કૂલને 13 વર્ષ પૂરા થાય, પણ એ પહેલો બેચ છે. એટલે અમારા કેટલાય બાળકો અમારી સંસ્થામાં બાળભવનથી ભણીને અત્યારે 10 સુધી પહોંચ્યા છે અને A1 પ્રાપ્ત કર્યા છે. એનું પણ બહુ મોટું ગૌરવ છે. આ બાળકો માટે ખાસ કહેવાનું કે આ કોઈ જીવનની અંતિમ પરીક્ષા નથી. આવી તો ઘણી બધી પરીક્ષાઓ અને સમાજની અંદર જોઈએ ને તો ફેલ થયેલા વ્યક્તિઓ ઘણું બધું કરી શકે છે. ઘણી બધી ફિલ્ડ છે. પહેલા એવું હતું કે સરકારી જોબનું વધારે મહત્વ, અત્યારે પ્રાઇવેટ બિઝનેસો એટલા બધા છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે સફળ થઈએ છીએ. ભગવાને આપણે ક્યાંક ને ક્યાંક એક ગુણ તો આપણી અંદર હોય જ. એટલે આ નાપાસ થયા તો આ છેલ્લી પરીક્ષા નથી. ઘણી બધી પરીક્ષાઓ આપણે ઉત્તીર્ણ થઈ શકીએ. એટલે આવા બાળકો કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. અને કદાચ ભગવાને એવું પણ કર્યું હોય કે આજે ફેલ થયો છે, કોઈ બિઝનેસમાં ઝંપલાવશે ને તો ઓલો 7 વર્ષે ભણીને બહાર આવશે, એની પહેલા તો બિઝનેસમેન બની જશે. એટલે પોઝિટિવ વિચાર લઈ અને એને આગળ વધવું જોઈએ. મારું નામ પ્રશાંત અશ્વિનભાઈ વેકરિયા છે. હું સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠમાં કોર્ડિનેટર ધોરણ 10માં છું. અમારી શાળાનું જોવા જઈએ તો ઓલ ઓવર 99% રિઝલ્ટ આવેલું છે અને અમારી પાસે 226 વિદ્યાર્થીઓ હતા. 226 વિદ્યાર્થીઓમાંથી 63 વિદ્યાર્થીઓને A1 પ્રાપ્ત કર્યો છે અને 80 વિદ્યાર્થીએ A2 પ્રાપ્ત કર્યો. ઓલ ઓવર જોવા જઈએ તો 143 વિદ્યાર્થીઓએ A1 A2 પ્રાપ્ત કરેલા છે.
બસ આ રિઝલ્ટ છે અમારી શાળા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ જોવા જઈએ તો અમારા બધા શિક્ષકોની મહેનત, ટ્રસ્ટીની મહેનત, સીઈઓ, પ્રિન્સિપલ બધાની મહેનત, અને જે બાળકોને રાઉન્ડ ટેસ્ટ લઈએ છીએ અમે જોવા જઈએ ને તો અમારી સ્કૂલ P2P કરે છે, એટલે પ્યુનથી માંડીને પ્રિન્સિપલ સુધીનો બધાનો સપોર્ટ છે. અને ખાસ જોવા જઈએ તો સંસ્કારથી જ્ઞાનપીઠના વાલીઓનો પણ જબરજસ્ત સપોર્ટ રહ્યો છે. બાળકને કોઈ પણ ઇસ્યુ હોય બાળક પણ સપોર્ટિવ રહ્યા છે, અને સૌથી વધારે જોવા જઈએ વાલી અને ટ્રસ્ટી મંડળનો સૌથી આભાર વ્યક્ત કરીએ છીએ. વેકરિયા દક્ષા, હું સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠમાં સંસ્કૃત શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે અમારા બાળકોએ 100માંથી 100 ગુણ મેળવીને સંસ્કૃત જેવી પ્રાચીન અને મૂલ્યવાન ભાષામાં જે સફળતા પ્રાપ્ત કરી છે એના માટે હું ગૌરવની લાગણી અનુભવું છું. આ માત્ર અમારી સફળતા નથી, પરંતુ અમારા વિદ્યાર્થીઓની અથાગ મહેનત, નિરંતર અભ્યાસ, અમારા સીઈઓ દીપક સર, અમારા પ્રિન્સિપલ ગિરીશભાઈ, અમારા કોઓર્ડિનેટરશ્રીઓ અને સમગ્ર શિક્ષક ગણોનો સિંહ ફાળો છે. અને અમારા વિદ્યાર્થીઓ આમ જ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે એવી હું શુભકામના પાઠવું છું. મારું નામ મુકેશ રામોલિયા છે. હું 10મા ધોરણની અંદર સોશિયલ સાયન્સ વિષય ભણાવું છું. અમારા વિદ્યાર્થીઓની અંદર શરૂઆતથી જ અમે ધોરણ 10ની અંદર રાઉન્ડ ટેસ્ટ શરૂ કરેલા, જેમાં અમે 9 રાઉન્ડ લીધેલા. અને વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી, વાલીઓનો સપોર્ટ રહ્યો, શિક્ષકો, પ્રિન્સિપાલ, સીઈઓ અને ટ્રસ્ટીઓ હતી અને શાળાનું પરિણામ જો ઝળહળતું લાવી શકાય એ બદલ હું શાળા પરિવાર વતી ગૌરવની લાગણી અનુભવું છું. હું મયુર બાવીસી સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠની અંદર ધોરણ 8 અને 9ની અંદર કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું. આજે અમારી શાળાની અંદર ધોરણ 10નું ભવ્ય અતિ અને સુંદર રિઝલ્ટ આવ્યું છે, એથી હું ખૂબ ખૂબ આભાર અને લાગણી અનુભવું છું. તમામ સંસ્થાના સંચાલકો, ટ્રસ્ટીશ્રીઓ અને અમારા શાળાના જે કોઓર્ડિનેટર અને શિક્ષકગણ છે એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને શાળાનું જોરદાર રિઝલ્ટ આવ્યું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.